ભરૂચ જિલ્લાના ચાચવેલ ગામના અંદાજે 35 થી 40 વિદ્યાર્થીઓએ ભરૂચ ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરી છે, જેમાં તેમણે દૈનિક પરિવહનની સમસ્યાને લઈને પોતાનું દુઃખ વ્યક્ત કરી 7 દિવસમાં નિવારણ માટે જણાવી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓ દરરોજ ભણવા ગામથી બહાર જતા હોય છે, પરંતુ સારા અને નિયમિત વાહન વ્યવસ્થાના અભાવે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। વિદ્યાર્થીઓનો દાવો છે કે આ પરિવહન સમસ્યાના કારણે તેમના ભણતર ઉપર સીધી અસર પડી રહી છે અને શિક્ષણમાં વિક્ષેપ ઊભો થયો છે। તેમણે માંગણી કરી છે કે અનુરૂપ વાહન વ્યવસ્થા તાત્કાલિક પૂરી પાડવામાં આવે। વિદ્યાર્થીઓએ ચેતવણી આપી છે કે જો આવનારા 7 દિવસમાં તેઓની સમસ્યાનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો તેઓ ન્યાયિક અધિકારી હેઠળ ભૂખ હડતાળ અને ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે। ગુડ મોર્નિંગ, નમસ્તે। મારું નામ દીવાન અક્ષા, હું ધોરણ 11માં અભ્યાસ કરું છું। આજે અમે ભરૂચના ડેપો મેનેજર સાથે લેખિતમાં વાતચીત કરી અને અમારી સમસ્યા જણાવી છે। અમને આશા છે કે તે અમારી સમસ્યાને સાંભળશે અને તેનું જલ્દીમાં જલ્દી નિવારણ લાવશે। અમે 30 થી 40 વિદ્યાર્થીઓ જે હાલમાં અપડાઉન કરીએ છીએ તેમની સમસ્યા વહેલી તકે દૂર થશે। તમારી સમસ્યા શું છે? અમારી સમસ્યા છે કે અમારા ગામમાં બસ આવતી નથી અને જે બસ આવે છે તે અમને ગામથી 5 થી 6 કિલોમીટર દૂર ઉતારે છે અને અમને 5 થી 6 કિલોમીટર અંદર ચાલતું જવું પડે છે। ભરૂચના શિક્ષણ અધિકારી શ્રી સાહેબને અને કલેક્ટર સરને અને વાગરાના ધારાસભ્ય શ્રી માનનીય અનુશ્રી નારાયણને પણ વિનંતી કરીએ છીએ કે અમારી જે સમસ્યા છે એ સમસ્યાને દૂર કરી અમારી જે માંગણી છે એ માંગણીને સ્વીકારી અમારા ગામમાં બસ ચાલુ કરવા વિનંતી। વાગરા તાલુકાના ચાચવેલ ગામે જે વિદ્યાર્થીઓ રોજિંદા જીવન પરિવહન માટે અભ્યાસ અર્થે જે પરિવહન કરે છે તેમને ઘણી સમસ્યાની તકલીફ પડતી હતી। તે બાબતની રજૂઆતને લઈ આપણે આજે ભરૂચના ડેપો મેનેજર સાહેબને લેખિતમાં આપ્યું છે અને એમને વિનંતી કરી છે કે જે આ વિદ્યાર્થીઓ છે તેમને જે પરિવહન માટે જે સમસ્યા પડી રહી છે તેનું વહેલીમાં વહેલી તકે નિરાકરણ લાવી આપો અને આવનાર દિવસના અંદર જો આ સમસ્યાનું નિરાકરણ વહેલીમાં વહેલી તકે નહીં લાવવામાં આવે તો નજદીકી આગેવાનો, નજદીકી સામાજિક સંસ્થાઓ, બુદ્ધિજીવી વર્ગ સાથે ભેગા મળીને વિદ્યાર્થીઓના હક માટે જો જરૂર પડશે તો રોડ રોકો આંદોલન કરવા માટે, ભૂખ હડતાળ પર ઉતરવા માટે અને ધરણા પ્રદર્શન કરવા માટે અમે હર હંમેશ તત્પર છીએ।